અને એકાદો પ્રસંગ ના કહીએ ત્યાં સુધી અધૂરા. વર્ષો પહેલાં જગન્નાથ ભગવાનને ત્યાં એક માધવદાસ નામ, જો પેલા છે ને આવા જ નામ પાડતા, એટલે ઘણાય માધવદાસ હોય, ઘણાય હરિદાસ હોય, ઘણાય વિઠ્ઠલદાસ હોય. એટલે એમ ન થાય કે હમણાં ઓલા માધવદાસની કઈ હોય તો જુદી હતી, પણ નામ તો હવે ઈલા ઘણાય ના હોય. હવે એ જગન્નાથ ભગવાનને દૂર ન જાય અને પ્રભુ એને જતાવે. પ્રભુના તત્સુખ સિવાય બીજી કોઈ વાત નહીં. હવે એ જે આખો દિવસ ટેલ કરે અને બહાર નીકળે ને તો લોકો બહુ માન આપે. આહા હા, આ તો જો એનો દેહ કેવો ઘસે છે, એક સેકન્ડ જાતા નથી. પ્રભુનું 24 કલાક ટેલમાં હોય, સવારથી રાત સુધી, અને રે મંદિરમાં જ. હવે જ્યાં જાય ત્યાં ઊભા થઈ જાય, જય શ્રી કૃષ્ણ કરે, જય જગન્નાથ કરે. બધા એને એટલું માન આપે જેટલું રાજાને આપે. હવે આ માધવદાસને એમ થયું કે આટલું માન મને પતન કરશે મારું, અને પાછું મારે 84 લક્ષ યોનિમાં ફરવું પડશે. હવે શું કરવું કે આ માન આટલું બધું મળે છે, બહાર નીકળવું દુષ્કર થઈ ગયું છે. કાંઈ પણ બહાર લેવા જાઓ, કાંઈ ટેલનું કાંઈ કામ કરવા જાઓ, બધા હા માધવદાસ માધવદાસ. હવે એ કે મારું અપમાન થાય એવું કરવું છે, તો એ કે મને હું રાજી થાઉં. હવે જગન્નાથપુરીમાં તો એને નાનું બાળકે ઓળખે ને બુઢાય ઓળખે, રાજાએ ઓળખે ને રંકે ઓળખે, બજારવાળાએ ઓળખે ને પંડિતો ઓળખે, પુરોહિતો ઓળખે ને શાસ્ત્રીજી ઓળખે, ભક્તો ઓળખે ને ભગવાનનું તો કહેવાનું જ ના હોય. હવે જગન્નાથ એટલે કે પુરીથી ને થોડે દૂર નાનું ગામડું હતું. એને એમ થયું ત્યાં મને કોઈ ઓળખતું નથી, એટલે ત્યાં ગયા. ગામની બહાર એક કુટિયા બાંધી, નાની એવી ઝૂંપડી. કુટિયા એટલે પહેલાં તો લગભગ નદી કિનારે જ ગામ હોય, દરેક ગામમાં નદી હોય, કૂવો હોય. આ બંધ ને એ બંધાણા પછી આ બધું નદી, આપણે રાજકોટમાં ખબર નદીનો આજી બંધ નહોતો તો એકલી નદી હતી. તો તમે જુઓ તો બેડીપરામાંય હોય ને રામનાથપરામાંય હોય, કેસરિયા પુલે બે કાંઠે વહેતી હોય. અમારા દાડમાં ગામ મામાનું હાવ નાનું, ત્યાંય નદી વહે. બરવાળા ઘેલાસામ મારો જન્મ ને ત્યાં માસી રહે, હરી માસી, તો ત્યાંય નદી. એટલે અમે તો નદીએ નાહ્યા છીએ, નદીએ કપડાં ધોયા છે. હવે એ ગામમાં કુટિયા બાંધી દે, ઝાડની નીચે કુટિયા બાંધી. એ કે હવે આપણે કોઈ ઓળખી ન જાય તો સારું. એ કે હવે પેટ કોઈ ન છોડે, એટલે મધુ કરવા નીકળ્યા. એટલે એણે નક્કી કર્યું હતું કે ગામમાં જઈને જે પેલું ઘર હશે ત્યાંથી રોજ મધુ કરી, એટલે કે ભિક્ષક ખાવાનું પ્રસાદ ગ્રહણ કરીશ. એટલે ત્યાં ગયા. એટલે ઓલા બેન મારી જેવા કર્કશ હતા, આણે જઈને કીધું મૈયા પ્રસાદ કાંઈક પવાવો એટલે કાંઈક પ્રસાદ આપો. એ કે હવારમાં હું આઈ લાવતા હશો, મોટો રાભડો છો. એ કે કામ કરને, ખાવાનું આવું માગવા કરતા. મૈયા અમે બ્રાહ્મણ છીએ, એટલે અમે બધું કરીને જ પેટ ભરીએ. હારું લઈ જા એમ કરીને એને મને આપ્યું, ગમ્યું ને એને. આવીને જગન્નાથ ભગવાનની ધજાને ધરી
જય જગન્નાથ પ્રસાદ લીધો. હવે એણે નક્કી કર્યું હતું કે એક જ ઘરેથી લઈશ તો અપમાન થાય, તોય ગાળો બોલે, તોય મને કાઢી મૂકે. બીજે દિવસે ગઈ, મૈયા હવે બસ હો, બીજે ઘરે જા. મૈયા હવે આવી ગયો છો તો પ્રસાદ પવાવી દે ને. ઓલીએ દાળમાં બરાબર મીઠું ધબકાયું, શાકમાં બરાબર મરચું ધબકાયું કે ખાઈ ન હકાય. અને રોટલી ગઈકાલની હતી એ આપી, ખાટામાં ખાટી છાશ આપી. એટલે ઓલો કે હવે આજે ઘરે ત્યાં કોટિયા ઉપર જાઉં છું ને એના કરતાં અહીંયા જ લઈ લઉં. એટલે એના ઘર પાસે જ લઈ લીધી. એ કે જલ દે ને બની અહીંયા. એ કે તે ખાઈ લીધું ભાઈ? એ કે હા. એ કે કેવું હતું? અરે કેવો પ્રસાદ માં તું આપસ, તારા હાથમાં તો એ કે આમ સાક્ષાત લક્ષ્મી છો, સરસ્વતી છે, અન્નપૂર્ણા છો, બહુ સરસ. એ કે ઓલી કે આ તો સારો ગાંડા જેવો લાગે છે. દાળમાં આટલું મીઠું નાખ્યું, શાકમાં આટલું મરચું ધબેડું, ઠંડી રોટલી આપી, ખાટી છાશ આપી ફેંકી દેવા જેવી, અને તોય કે છે. ત્રીજા દિવસે પાછો આવી ગયો. એને નક્કી એક જગ્યાએથી જ, એટલે જે મારે ત્યાં સુધી એની હારે જવાનું. મૈયા પવાવી દે પ્રસાદ. અરે કચરા પોતું કરતી હતી, દાજ એવી ચડીને પોતું ફેંક્યું એની માથે, લેખા. ઓલો કે કાંઈ વાંધો નહીં. ઘરે આવીને પોતું બરાબર ધોયું, બધો મેલ કાઢ્યો, સુંદર કપડું કરી, તાર છૂટા કરી, દિવેટો બનાવી અને જગન્નાથ ભગવાનની આરતીમાં કામ આવે એવી આરતી ઉતારી. આટલા અપમાન એટલે સહન કર્યા કે એને બહુ માન મળતું હતું. અને પછી ક્યારેય પૂરીમાં ન ગયા, કારણ કે ઓળખી જાય એટલે પાછું માન મળે જ. પછી તો દરેક જગ્યાએ જાય અને માન અપમાન સહન કરી અને પોતાની જિંદગી વિતાવી. અને છેલ્લે જગન્નાથ ભગવાન સાક્ષાત પ્રગટ થઈને કહ્યું, માધો તું ભલે જગન્નાથ, તું ભલે પૂરીમાં નહોતો આવતો, પણ જગન્નાથ તો રોજ તારી પાસે આવતા હતા. તો પરીક્ષામાં પાસ થઈ ગયો, ચાલ હવે હું તને લેવા આવ્યો છું. અરે પ્રભુ કેટલા દોષ કર્યા, રખડું છું. તું રખડતો નથી, તું ભટકતો નથી. તને તારી જાતે જે માન મળતું હતું તો બીક લાગતી હતી તેનો અંદર, કે મને અભિમાન નો આવી જાય, મારું પતન ન થાય. ધન્ય છે તારી ભક્તિને માધવ, આવી જા. અને પ્રભુ હાથ પકડીને લઈ ગયા. જગન્નાથ ભગવાન હોય કે બાકે બિહારી હોય, શ્રીજી બાવા હોય કે 84-252 વૈષ્ણવના ઠાકોરજી હોય, કે આપણા ગુરુદેવના નિધિ સ્વરૂપ હોય, કે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી હોય, બધાય સાક્ષાત છે અને છે, અને જતાવે છે, જતાવે છે, જતાવે છે. તમારી નિષ્ઠા હોવી જોઈએ, તમારો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. પણ આપણે હલી જઈએ છીએ. બધાય મને કોઈ ભગવદી કહે ત્યારે મને આમ બીક લાગે કે હજી તો તળેટીમાં જ ઊભા છીએ, પગથિયું તો ચડ્યા નથી. ભગવદીઓના તો દર્શન ન થાય, એ તો
પોતાના ઠાકોરજી મૂકીને ક્યાંય નીકળે જ નહીં. આપણે તો હજી અરે રે હજી ભગવદીય તો નથી. જો સેવક, દાસ, ભગવદીય અને તદીય આ 4 તબક્કા છે. એનું વર્ણન મેં કરેલું છે 2-3 મહિના કે 6 મહિના પહેલાં, એટલે નથી કરતી. પણ તમે બ્રહ્મ સંબંધ લ્યો એટલે સેવક બન્યા, ઠાકોરજી પધરાવો એટલે દાસ બન્યા, સેવા સ્મરણ સત્સંગ કરો એટલે ભગવદીય બન્યા, અને ઠાકોરજી માગી માગીને આરોગ્ય એટલે તદીય બન્યા. આમાં આપણે તો હજી પૂરા સેવકે નથી. હજી સમય પ્રમાણે જીવીએ છીએ, પ્રભુ પ્રમાણે નથી જીવતા મારા વાલા. હજી મનમાં ઉદ્વેગ થઈ જાય છે, હજી મનમાં વ્યગ્રતા થઈ જાય છે. ઘણી વાર એમ થાય કે આટલા મૌન રહેવા છતાંય આવું થાય. તથૈવ તો લીલેતી, બસ પ્રભુની લીલા સાક્ષી ભાવ રાખીએ એટલે પાછા મનને એવો આનંદ થઈ જાય, એવો આનંદ થઈ જાય. આ બધી મારા વાલાની લીલા છે. જો તમને બધા તબક્કામાંથી પાસ કરે ને પછી છેલ્લો તબક્કો આવે. નાના હતા ને ત્યારે આપણે ઓલા એવી રમત રમતા, વિઘ્ન દોડ રમતા ને, તમારે હતું ને, તમારે આપણે હતું. એમાં દોડવાનું 100 મીટર અને કોમ્પિટિશન હોય. એમાં વચ્ચે ડબલા મૂક્યા હોય એને ઠેકી જવાનું, વચ્ચે મોટું પીપળું હોય એને ઠેકી જવાનું, વચ્ચે પર્વત જેવા પાટલા મૂક્યા હોય એને ઠેકી જવાનું. એવા કૂદકા નાના હોય એટલે તો બધું. અને એમાં જે પડી ગયો, જે બી ગયો, જે અડધે આવીને પાછો વળી ગયો, એને પાછો 84 લક્ષ્યોની ફેરા ચાલુ. પણ જેણે વલ્લભાધીશ કી જય કરીને દોડ મૂકી સંસારમાં, એમાં એને વિઘ્ન કેટલા આવે, પીપળા આવે કે પાટલા આવે, પાણી આવે કે પર્વત આવે, ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું, વેણ કાઢ્યું કે ના ફરવું, ના ફરવું. બસ ઘણીવાર એટલી બધી તબિયતની પ્રતિકૂળતા હોય, એમ થાય આજે ઊભું નહીં થવાય. આજે આ આખા શરીરના સાંધા એકેય હારા નથી. હોઈ ગઈ હતી બરાબર, મેં કીધું આજે આલા જૂના મૂકી દો. પણ વલ્લભે હાથ પકડીને પાછી ઊભી કરી. તો વલ્લભ સાક્ષાત છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ.